ओम श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारंभं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ओम नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। अरुणां करुणातरङ्गिताक्षीं धृतपाशाङ्कुशपुष्पबाणचापाम् अणिमादिभिरावृतां मयूखैरहमित्येव विभावये भवानी। जय अंबा, जय हाटकेश, जय मां ललिता। આજે લલિતા સહસ્ત્ર નામ સ્તોત્રના નામના અર્થની વિડીયોમાં આજે આપણો 22મો વિડીયો છે વિડીયોની શૃંખલામાં, અને એમાં આપણે શ્લોક 141 થી 150 સુધીનો અભ્યાસ કરવાનો પ્રયત્ન કરશું. ખૂબ સરસ રીતે આગળ વધી રહ્યા છીએ. સંક્ષેપમાં છતાં પણ સ્પષ્ટ અર્થ આપણે નામના જાણવાનો પ્રયત્ન કરીએ છીએ, જેથી દેવી પ્રત્યે, લલિતા દેવી પ્રત્યે આપણી ભાવના દ્રઢ થાય અને આપણે પઠન સરસ રીતે કરી શકીએ. સ્ક્રીન શેર કરીએ. શ્લોક 141મો. ચિત્કલાનંદ કલિકા પ્રેમ રૂપા પ્રિયંકરી નામ પારાયણ પ્રીતા નંદી વિદ્યા નટેશ્વરી. દેવીની વિભૂતિઓ બધી આમાં પ્રગટ થઈ રહી છે. વિભૂતિ વિસ્તાર. ચિત્કલાનંદ કલિકા, સૌથી પ્રથમ નામ છે ચિત્કલા, એટલે ચૈતન્ય કલા સ્વરૂપ. દેવી છે એ ચૈતન્યનું જ મૂર્ત સ્વરૂપ છે, એટલે ચૈતન્ય કલા સ્વરૂપ. પછી આનંદ કલિકા. ચિત્કલા, આનંદ કલિકા. ચિત્કલા પછી બે અવગ્રહ છે એ આ બતાવે છે, એટલે આનંદ કલિકા શબ્દ આવશે ત્યાં. તો આનંદ સ્વરૂપ, આનંદ સ્વરૂપ કળી. કળી અર્થાત પુષ્પની જે કળી હોય, એટલે સર્વાનંદમયી. જ્યાં ચેતના છે ત્યાં અવશ્ય આનંદ છે જ, અને બ્રહ્મનો સ્વભાવ જ છે સચ્ચિત અને આનંદ, અને દેવી બ્રહ્મ સ્વરૂપ છે, એટલે એને અહીંયા આનંદ કલિકા કહ્યા છે. ત્યાર પછીનું નામ છે પ્રેમ રૂપા, પ્રેમ સ્વરૂપ. ભક્તિ અને સ્નેહ સ્વરૂપ, પ્રેમની ચરમ સીમા સ્વરૂપ, અનન્ય ભાવ. લલિતા દેવીનું નામ જ લલિતા, એટલે પ્રેમ અને આનંદથી એ ભક્તોને મોક્ષ તરફ દોરી જાય છે. ત્યાર પછી નામ છે પ્રેમ રૂપા, પ્રેમ સ્વરૂપ. હા, એ જ નામ આપણે આગળ જોયું. ત્યાર પછી છે પ્રિયંકરી. પ્રિય અર્થાત મનોનુકૂળ કાર્ય કરનારા, મોક્ષ આપી અને દુઃખથી છુટકારો આપનાર. જગતમાં જીવના માટે પ્રિય શું હોય? તો દુઃખથી મુક્તિ. તો દેવી પોતાના શ્રી વિદ્યાના જ્ઞાનથી ભક્તને મોક્ષ તરફ દોરી જઈને દુઃખથી મુક્તિ અપાવે છે, એટલે લોકોનું પ્રિય થાય છે. એટલે પ્રિય અર્થાત મનોનુકૂળ કાર્ય કરનારા, પ્રિયંકરી. ત્યાર પછીનું નામ છે નામ પારાયણ પ્રીતા. નામના સંકીર્તનથી પ્રસન્ન અને ખુશ થનાર. કોઈ પણ દેવ દેવી હોય તો એની તમે ભાવપૂર્વક સ્તુતિ કરો તો એ ભક્ત ઉપર ખુશ થયા વગર રહેતા નથી. અને પારાયણ શબ્દનો અર્થ એવો આપ્યો છે કે સાંભળવું. પારાયણ એટલે સાંભળવું, અને સાંભળવું ને બોલવું બંને. એટલે આપણે કીર્તન કરીએ, કે કથા વાંચીએ, વાંચીને સંભળાવીએ, એ બધું પારાયણ જ કહેવાય. ભાગવતની સપ્તાહ બેસે તો એમ જ કહેવાય છે કે ભાગવત પારાયણ. એમાં
જે વ્યાસપીઠ પર હોય છે બોલતા હોય છે અને સામે શ્રોતાઓ બધા સાંભળતા હોય છે. એટલે સાંભળવું અને બોલવું એ બંને પારાયણ કહેવાય છે. અને 3 એના અર્થ છે, 3 રીતે થઈ શકે છે. એક મંત્રથી પારાયણ કરવું હોય તો, નામ સંકીર્તનથી અને પૂજાથી. ક્યાંક ક્યાંક એના 5 સ્વરૂપ પણ બતાવ્યા છે કે ચક્ર, યંત્ર અને નાડી આ બધી રીતે પારાયણ થઈ શકે છે. પણ સૌથી વધુ નામ પારાયણ છે એ સૌથી વધુ સુલભ છે. કોઈ પણ વ્યક્તિ માટે નામ જપ કરવો એ બહુ સહેલો છે. મંત્ર તો તમારે મંત્રને કોઈ ગુરુ પાસેથી લેવો પડે, પછી એની અંદર ઊંડા ઉતરવું પડે, એનો અર્થ જાણવો પડે. પૂજા તો પૂજા બધી વ્યવસ્થિત રીતે કરવી પડે. એટલે નામ પારાયણ એ બહુ સુલભ વસ્તુ છે. નવ ભક્તિમાં પણ શ્રવણ કીર્તન એને વિશેષ મહત્વ આપ્યું છે. અને કળિયુગમાં તો કીધું જ છે કે કલિયુગમાં એક નામ આધારા, નામ નો મહિમા એ આધાર છે. માત્ર તમે કઈ પણ નૈમિત્તિક કર્મ ક્રિયા તરી જવાય છે. ત્યાર પછીનું નામ છે નંદી વિદ્યા. નંદી વિદ્યા એટલે નંદિકેશ્વરની ઉપાસિતા વિદ્યા, એટલે સૂક્ષ્મ મંત્ર સ્વરૂપ. નંદિકેશ્વર એટલે શિવની ઉપાસિતા વિદ્યા અને એની સૂક્ષ્મ મંત્ર સ્વરૂપ દેવી. નટેશ્વરી, ચિદમ્બર નટરાજના અધિષ્ઠાત્રી દેવી સ્વામીની એટલે નટેશ્વરી. શિવનું એક સ્વરૂપ નટરાજ છે. એ આપણે જાણીએ છીએ. જ્યારે પ્રલયનો સમય આવે છે ત્યારે શિવ નૃત્ય કરે છે. એનો મહિમ્નમાં પણ ખૂબ સુંદર વર્ણન આપેલું છે. તો એ નટેશ્વર નટરાજના અધિષ્ઠાત્રી દેવી એટલે લલિતા અંબા. ત્યાર પછી 142 નો શ્લોક જોઈએ. મિથ્યા જગદધિષ્ઠાન મુક્તિદા મુક્તિરૂપિણી લાસ્ય પ્રિયા લય કરી લજ્જારંભાદિવંદિતા. મિથ્યા જગદધિષ્ઠાન, મિથ્યા ભાસતા જગતના અધિષ્ઠાત્રી દેવી. જગત છે એ અસતરૂપ જગત કહેવાય છે. બ્રહ્મ સત્ય જગત મિથ્યા એવું કીધેલું જ છે. પણ જગતનો ઉદ્ભવ કરનારા દેવી જ છે પોતે. એટલે એને મિથ્યા જગતના અધિષ્ઠાત્રી દેવી કીધા છે. અને સત જ્ઞાનથી એ જીવને બ્રહ્મ સ્વરૂપ સુધી લઈ જઈ અને સર્વમ ખલુ ઇદમ બ્રહ્મનો બોધ કરાવે છે. એટલા માટે મિથ્યા જગતના અધિષ્ઠાત્રી દેવી એવું નામ આપ્યું છે, મિથ્યા જગદ અધિષ્ઠાના. ત્યાર પછી છે મુક્તિદા, મુક્તિ મોક્ષ આપનાર મહાવિદ્યા સ્વરૂપ. મહાવિદ્યાના જ્ઞાનથી જીવ મોક્ષ તરફ આગળ વધે છે એટલે મુક્તિદા. મુક્તિ સ્વરૂપિણી, મુક્તાવસ્થા સ્વરૂપ એટલે સ્વયં આનંદ સ્વરૂપ છે દેવી. એટલે મોક્ષ અને બ્રહ્માનંદ એ સ્વયં દેવી સ્વરૂપ છે. ત્યાર પછી છે લાસ્ય પ્રિયા. લાસ્ય પ્રકારના નૃત્ય જેને પ્રિય છે તે. ગીત કે વાદ્ય વગર માત્ર ભાવથી, ભાવભંગીથી પણ નૃત્ય પ્રદર્શિત કરવામાં આવતું હોય છે અને એને લાસ્ય નૃત્ય કહેવામાં આવે છે. તો એ લાસ્ય નૃત્ય જે છે એ દેવીને પ્રિય છે. એટલે ભક્ત જે છે એ ભાવપૂર્વક ભક્તિ કરતા કરતા પણ જો નામ પારાયણ કરતા કરતા નૃત્ય કરે તો એ દેવીને પ્રિય છે. ત્યાર પછી લય કરી, એટલે ઉપરના નૃત્યના વિષયમાં જ કે છે કે તાલબદ્ધ રીતે નૃત્ય કરે છે અને ભક્તો જે કરે એના માટે પણ પ્રસન્ન થાય છે. લય કરી. લય બીજો અર્થ એવો છે કે લય એ ચિત્તની અવસ્થા દર્શાવે છે. એમાં ચિત્ત વૃત્તિનો લય થઈ અને બ્રહ્માકાર વૃત્તિ જ્યારે થાય ત્યારે અવિદ્યાપાદમાંથી લય કરીને તુર્યાપાદ સુધી સ્થિર કરે ચિત્તને. એટલા માટે લય કરી, લય કરનાર. અને જગતનું સૃજન પાલન અને લય દેવી કરે જ છે એ પણ વાત આપણે જાણીએ છીએ. તો એવી રીતે લય કરીના 3 અર્થ બતાવ્યા છે. ત્યાર પછી છે લજ્જા. જીવનમાં જે લજ્જાનો ભાવ હોય તે વિવેકનું એક રૂપ છે.
જેનાથી જીવ અસત કર્મ કરતા રોકાય છે. આપણે દેવી સૂક્તમાં પણ કહીએ છીએ કે યા દેવી સર્વભૂતેષુ લજ્જા રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. એટલે જે લજ્જાનો ભાવ જે હોય છે જીવમાં એ દેવી સ્વરૂપ છે. ત્યાર પછી રી એટલે પણ લજ્જા થાય, અને રીમ બીજ સ્વરૂપ છે દેવી, એટલે એ રીતે પણ એ લજ્જા નામ છે એનું. ત્યાર પછીનું નામ છે રંભાદિ વંદિતા. રંભા, ઉર્વશી આદિ અપ્સરાઓ જેની વંદના કરે છે તે. કારણ કે ઇન્દ્રના અધિષ્ઠાત્રી દેવી છે, તો ઇન્દ્રની સાથે એના બધા અપ્સરાઓ, ગંધર્વો, કિન્નરો વગેરે જોડાયેલા જ હોય છે. એટલે રંભા, ઉર્વશી આદિ અપ્સરાઓ પણ જેની વંદના કરે છે એવા દેવી. ત્યાર પછી 143મો શ્લોક જોઈએ. ભવદા વસુધા વૃષ્ટિઃ પાપારણ્યદવાનલા દૌર્ભાગ્યતૂલવાતુલા જરાધ્વાંત રવિપ્રભા. ભવદાવ સુધા વૃષ્ટિ આખું એક નામ છે. ભવદાવ સુધા વૃષ્ટિ એટલે સંસાર વનના દાવાનળને, ભવ એટલે સંસાર, સંસાર વનના દાવ એટલે દાવાનળને પોતાના સુધા વૃષ્ટિ એટલે અમૃતમય કૃપામૃતથી શાંત કરનાર એવા દેવી લલિતા. વનમાં દાવાનળ લાગે ત્યારે પશુ પક્ષી બધા તેમાંથી બહાર નીકળી શકતા નથી અને બળી મરે છે. તેમ સંસાર રૂપી દાવાનળમાં ક્લેશ અને દુઃખની વચ્ચે ફસાયેલો જીવ એ સતત ત્રાસ પામતો હોય છે, ત્યારે પોતાની કૃપા દ્રષ્ટિનું અમૃત વર્ષાવીને, પોતાની શ્રી વિદ્યાનું જ્ઞાન આપીને એ જીવને ભવના દાવાનળ નારા. હવે બીજો એનો અર્થ, રહસ્યાર્થ એવો આપ્યો છે, શબ્દોને અલગ રીતે છૂટા પાડ્યો છે કે ભવદા વસુધા વસુધા સૃષ્ટિ. ભવદા વસુધા, ભવદા એટલે શિવ, મોક્ષના દાતા, અને વસુધા એટલે રત્ન અને ધન આપનાર. વસુ એટલે રત્ન, તો એ રત્ન અને ધન આપનાર, અર્થાત ભોગ અને મોક્ષ બંને આપવાની ભક્ત પર કૃપા દ્રષ્ટિ કરનાર. જે દેવીની સાધના છે એનાથી તમને ભોગ અને મોક્ષ બંને મળે છે. તમે જે આશા ને જે ઈચ્છા રાખીને તમે ભક્તિ કરો એ તમને મળે. જો તમે લૌકિક ભોગ, ભૌતિક ભોગ ને એની આશા રાખીને ભક્તિ કરો તો બધું તમને મળે. દરેક દેવનું, શિવનું પણ એવું જ છે. તો એ તમને મળે, પણ પાછા તમારા એ કર્મો પૂરા થાય એટલે તમારે પાછું ફરીથી જન્મ લેવો પડે. ગીતામાં જે કીધું છે કે તે તમ ભૂક્વા સ્વર્ગલોકમ વિશાલમ ક્ષિણે પુણ્યે મર્ત્યલોકમ વિશંતિ. પણ તમે જો એની આરાધના એવી કરો, પરમ તત્વને પામવાની આરાધના કરો, તો તમને એ મોક્ષ અપાવે. ત્યાર પછી છે પાપારણ્ય દવાનલા. પાપરૂપી વનને બાળનાર દાવાનળ સમાન. બે રીતે દાવાનળની વાત આવી. ભવદા અને પાપારણ્ય દવાનલા, પાપના સમૂહને વનને બાળનાર દાવાનળ સમાન. ત્યાર પછી દૌર્ભાગ્ય તુલવાતુલા. દૌર્ભાગ્ય તુલવાતુલા, દૌર્ભાગ્ય રૂપી કપાસને ઉડાડી દેનાર, અર્થાત અભાગી જીવોને ભાગ્યવાન બનાવનાર. તુલ એટલે કપાસ અને વાતુલા એટલે એને ઉડાડી દેનાર. દૌર્ભાગ્ય રૂપી કપાસને ઉડાડી દેનાર અને અભાગી જીવોને ભાગ્યવાન બનાવનાર. દેવીની સાધનાથી આપણું ભાગ્ય પણ દુર્ભાગ્ય હોય તો સદભાગ્ય થઈ જાય છે. ત્યાર પછી જરાધ્વાંત રવિ પ્રભા. વૃદ્ધત્વ રૂપી અંધકારને દૂર કરનાર. જરા એટલે વૃદ્ધત્વ, અને એના અંધકારને દૂર કરનાર સૂર્યના તેજ સમાન. રવિ પ્રભા, સૂર્યના તેજ સમાન. એટલે આત્માને અજર અમર કરનારી જે વિજ્ઞાન શક્તિ છે એનો અહીંયા બોધ કર્યો છે કે વૃદ્ધત્વથી
અંધકાર, વૃદ્ધત્વના અંધકારથી દૂર કરે છે. એટલે જ્યારે જીવ સાધના કરે છે ત્યારે એને જ્યારે પણ મોક્ષની પ્રાપ્તિ થાય કે જ્ઞાનની પ્રાપ્તિ થાય છે, પછી એને શરીરની કોઈ અવસ્થા આનંદને મેળવી શકે છે જીવન મુક્તની અવસ્થામાં. ત્યાર પછી છે ભાગ્યાબ્ધિ, 144મો શ્લોક જોઈએ. ત્યાર પછી ભાગ્યાબ્ધિ ચંદ્રિકા ભક્ત ચિત્ત કેકી ઘના ઘના રોગ પર્વત દંભોલિર મૃત્યુ દારૂ કુઠારિકા. ભાગ્યાબ્ધિ ચંદ્રિકા એટલે ભાગ્યના સમુદ્રને ચમકાવનાર ચાંદની સમાન. ભાગ્યાબ્ધિ એટલે ભાગ્યનો સમુદ્ર, અને ચંદ્રિકા એટલે ચંદ્રની ચાંદની. તો સમુદ્રના જળ ઉપર જ્યારે ચંદ્રની ચાંદની પડે ત્યારે સમુદ્રનું જળ જે છે એ ચાંદી જેવું ચમકતું દેખાય. એવી રીતે ભાગ્યરૂપી જે સમુદ્ર છે એની અંદર જ્યારે દેવીની સાધના ભળે ત્યારે આપણું ભાગ્ય પણ ચાંદનીની જેમ ચમકે છે. એટલે ખૂબ સરસ વાત કરી છે કે દેવીની સાધનામાં તમે ઉતરો તો શું શું તમને પ્રાપ્ત થાય છે. ત્યાર પછી છે ભક્ત ચિત્ત કેકી ઘના ઘના. ભક્તના મનરૂપી મયુરને ખુશ કરનાર પ્રગાઢ મેઘ સમાન. ભક્ત ચિત્તના કેકી એટલે મયુરને ખુશ કરનાર, ઘના 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 એટલે મેઘ. મેઘ જે છે એને ઘનઘોર વાદળ જે હોય ને આપણે કહીએ ઘના ઘના. તો ભક્તના મનરૂપી મયુરને ખુશ કરનાર પ્રગાઢ મેઘ સમાન. ત્યાર પછી છે રોગ પર્વત દંભોલી. રોગરૂપી પર્વતને ચૂર્ણ કરનાર વજ્ર સમાન. રોગનું દુઃખ જે છે એ બહુ કઠણ હોય છે, એટલે એને પર્વતની ઉપમા આપી છે કે રોગ પર્વત. અને દેવીની આરાધનાથી ત્રિવિધ તાપનો નાશ થાય છે એવો ભાવ બતાવીને એને એનો દેવીની સાધના અને વજ્ર સમાન ઉપમા આપી છે કે રોગરૂપી પર્વતને ચૂર્ણ કરનાર વજ્ર સમાન દેવી. ત્યાર પછી મૃત્યુ દારૂ કુઠારિકા. મૃત્યુરૂપી વૃક્ષને કાપનાર કુહાડી સમાન. અર્થાત અમરત્વ અને બ્રહ્મત્વ પ્રદાન કરનારા વિજ્ઞાન શક્તિ સમાન. આગળ પણ એક નામ આવી ગયું સર્વ મૃત્યુ નિવારિણી. સર્વ પ્રકારના મૃત્યુ એટલે અકાળ મૃત્યુ, કુદરતી મૃત્યુ. કુદરતી મૃત્યુનું નિવારણ એટલે કે શરીર જે છે એનો નાશ તો થવાનો જ છે, પણ એ તમને ફરીથી જન્મની મૃત્યુની દશામાં લઈ આવ્યા વગર મોક્ષ તરફ લઈ જાય. એટલા માટે મૃત્યુ દારૂ કુઠારિકા. એવું મૃત્યુને દૂર કરવાનો જ્યારે વાત આવે ત્યારે સ્પષ્ટ સમજી લેવું કે અહીંયા મોક્ષની વાત છે. કારણ કે સામાન્ય જીવન અને મૃત્યુની જે આપણે વાત કરીએ છીએ એ તો અટલ છે. જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુમ ધ્રુવમ જન્મ મૃતસ્ય જ. ભગવાને ગીતામાં કહી દીધું છે કે જે જન્મ્યું છે એનું મૃત્યુ એટલે એના શરીરનો નાશ તો થવાનો જ છે, પણ જો તમે સાધના મોક્ષ સુધી પહોંચો તો તમારે ફરીથી જન્મ લેવાનો કે ફરીથી જન્મ મૃત્યુના ચક્રમાં ફસાવાનો વારો ન આવે. એટલા માટે મૃત્યુ દારૂ કુઠારિકા. ત્યાર પછી 145મો શ્લોક જોઈએ. મહેશ્વરી મહાકાલી મહાગ્રાસા મહાશના અપર્ણા ચંડિકા ચંડ મુંડા સુર નિષૂદિની. મહેશ્વરી એટલે મહાન સ્વામીની, પરમ સત્તા સ્વરૂપ. અને મહેશ એ શિવના અર્ધાંગીની એટલે મહેશ્વરી. પછી મહાકાલી એટલે શ્રેષ્ઠ કાલી માતા. દેવીની સંહરણ શક્તિ દર્શાવે છે. કાલી નું ચરિત્ર જ્યારે કર્યું ત્યારે એને બધા અસુરોનો નાશ કર્યો હતો અને દેવોને આશ્વાસન આપીને એનું રાજ્ય પાછું અપાવ્યું હતું. એટલે સંહરણ શક્તિ ની અધિષ્ઠાત્રી દેવી એટલે કાલી માતા. સપ્તસતીના પ્રથમ ચરિત્રની દેવી
મહાકાલ શિવની શક્તિ એટલે પણ મહાકાલી કહેવાય છે. ત્યાર પછી મહાગ્રાસા એટલે મોટા કોળિયા ભરનારા. એટલે આગળના દુર્ગા સપ્તસતીના ચરિત્રના સંદર્ભમાં જો આ નામ જોઈએ તો આપણને ખબર છે કે રક્તબીજને મારવા માટે રક્તબીજનું એવું હતું કે એનું એક એક લોહીનું બુંદ પડે એમાંથી અસુરો પેદા થતા હતા જ્યારે એને મારે ત્યારે. તો એ બધાનો નાશ કરવા માટે દેવી એકદમ મોટું મુખ કરે છે. મુખ કીધું વિશાળ મહેશ પ્રિયા, સઘળા અસુરાધમ ગ્રાસ થયા, ન પડ્યું એક બુંદ રુધિર મહી, નિર્બીજ થયો રક્તબીજ સહી. એટલે મહાગ્રાસા એટલા માટે મોટો કોળિયો ભરીને એને એવી રીતે રક્તબીજના રક્ત સાથે એને ગ્રાસ તરીકે કોળિયા તરીકે લઈ લીધો કે એનો નાશ થઈ ગયો. તો એ રીતે એને મહાગ્રાસા કહ્યા છે અહીંયા. ત્યાર પછી બીજો એક સંદર્ભ આપે છે કે ભદ્રકાળીના એક ધ્યાનનો સંદર્ભ છે બીજા અર્થ તરીકે. એમાં દેવીને એવું કહેતા બતાવ્યા છે કે હું ભૂખી છું અને હું સમસ્ત વિશ્વનો એક જ કોળિયો કરીશ, એવી જાતનું એક ઉક્તિ એમાં આપેલી છે ભદ્રકાળી ધ્યાનના સંદર્ભમાં. ત્યાર પછીનું નામ છે મહાશના એટલે બહુ જ ખાનારા. ઉપરના નામ સાથે એનો સંદર્ભ લઈ શકાય કે મોટો કોળિયો ભરે એટલે એનું ખાવાનું પણ વધારે પ્રમાણમાં હોય એટલે બહુ જ ખાનારા. ઉપરના નામ સાથે સંદર્ભ. અર્થાત બીજી રીતે એમ લઈ શકાય કે ભક્તોના બધા દુઃખોને અને એના વ્યાધિ ઉપાધિ એ બધાને દેવી પોતે ગ્રહણ કરી લે છે અને ભક્તને સુખ આપે છે. એટલે મહાશના. મહા અને અશના એવો શબ્દ છે એટલે અવગ્રહ આપેલો છે. આમાં અવગ્રહ નથી આપ્યો પણ એકચ્યુઅલી અવગ્રહ હોય એટલે મહા અશના. અશન કરવું એટલે ખોરાક ગ્રહણ કરવું. ત્યાર પછી છે અપર્ણા. પર્ણ ન ખાઈને તપ કરીને શિવ મેળવવા જયારે પ્રયત્ન કર્યો હતો શિવને મેળવવા એટલે એનું નામ પડ્યું હતું અપર્ણા. કેટલા પ્રકારના તપ કર્યા, ધીમે ધીમે બધું છોડતા ગયા અને છેવટે એમણે કંદમૂળ ફળ અને પાન ખાવાના પણ છોડી દીધા અને ત્યારે એને અપર્ણા નામ મળ્યું પાર્વતી માતાને. બીજો અર્થ છે પર્ણ એટલે ઋણ, એટલે ઋણ રહિત ના એવો અર્થ થાય. એવો અર્થ આપ્યો છે પર્ણનો કે પતન. પર્ણ એટલે પતન, તો પતન રહિત એવા અર્થ અલગ અલગ રહસ્ય અર્થ આપેલા છે. કારણ કે પર્ણ એટલે પતન એટલા માટે કહેવાતું હશે કે પર્ણ હોય એ જ્યાં સુધી વૃક્ષ ઉપર લીલું હોય ત્યાં સુધી હોય, પછી એનો સમય આવે ત્યારે એનું પતન થતું જ હોય છે. પીળું પીળું પડીને પાંદડું નીચે ખરવાનું જોઈએ એટલા માટે પતન. તો દેવી પતન રહિત છે, ઋણ રહિત છે અને અપર્ણા દેવી તરીકે પાર્વતી દેવી તરીકે લઈ શકાય. ત્યાર પછીનું નામ છે ચંડિકા. ચંડિકા શબ્દમાં ચંડ એટલે ક્રોધયુક્ત. આ શબ્દ બ્રહ્મનો પણ બોધ કરે છે. કારણ કે બ્રહ્મનું સ્વરૂપ આમ સતચિત અને આનંદ કીધું છે પણ એને બીજા અર્થમાં ભીષણ અથવા ચંડ પણ બતાવ્યું છે. અને શ્રુતિમાં એમ કે છે કે બ્રહ્મના ડરથી જ હવા ચાલે છે, સૂર્ય ઉગે છે અને અસ્ત પામે છે. અર્થાત બ્રહ્મના જે ડર છે, ક્રોધ છે કે ડર છે, એનાથી જ વિશ્વની શૃંખલા સ્થિર છે. અને દેવી છે એ બ્રહ્મ સ્વરૂપ છે એટલે એનું નામ પડ્યું ચંડિકા. બહુ આપણને નવાઈ લાગે કે આવા અર્થ કેવી રીતે બે વિરોધાભાસી આવતા હશે. પણ શાસ્ત્રની અંદર જયારે ઋષિ મુનિઓએ બધું એનું કર્યું હોય શોધ અને તપ કરીને જે કાંઈ જ્ઞાન મેળવ્યું હોય એની અંદરથી જે કે આપણે સ્વીકારવું પડે કે એક તરફ સતત બ્રહ્મને સતચિત આનંદ સ્વરૂપ જ કહ્યું છે દરેક જગ્યાએ, પણ ક્યારેક એટલે સંહારના સમયે જયારે એને આ શબ્દ લાગુ પડતો હશે કે એની ભીષણ અને ચંડ સ્વરૂપ જયારે ધારણ કરતા હશે અને ત્યારે એ સંહાર કરી શકતા હશે. ત્યાર પછીનું નામ છે ચંડ ભંડાસુર નિષુદિની. ચંડમુંડને
માર્યા હતા એ દુર્ગા સપ્તસતીમાં આવે છે, અને ભંડાસુરને માર્યો અહીંયા લલિતા સહસ્ત્ર નામની અંદર આવે છે કે ભંડાસુરનો વધ કરીને એને જગતનો ઉદ્ધાર કર્યો હતો. રહસ્યાર્થ તરીકે એવું કે છે કે જીવના કામ અને ક્રોધ આપી છે, અને એનો સંહાર કરનારા, નિષુદિની એટલે સંહાર કરનારા, એટલે ચંડ ભંડાસુર નિષુદિની. ત્યાર પછી 146મો શ્લોક જોઈએ. ક્ષરાક્ષરાત્મિકા સર્વ લોકેશી વિશ્વધારિણી ત્રિવર્ગદાત્રી સુભગા ત્ર્યંબકા ત્રિગુણાત્મિકા. ક્ષરાક્ષરાત્મિકા એટલે નાશવંત અને અવિનાશી, એ બંને સ્વરૂપે રહેનારા, ઉભયાત્મા સ્વરૂપ. આગળ ઘણા નામમાં આવી ગયું કે સદસત સ્વરૂપ છે, ચિત અચિત સ્વરૂપ છે, બ્રહ્મના 2 સ્વરૂપ બતાવ્યા છે દરેક જગ્યાએ. અને ગીતામાં પણ કીધું છે કે ક્ષરઃ સર્વાણી ભૂતાની કૂટસ્થો ક્ષર ઉચ્યતે. આગળ એના શ્લોકમાં એ જ કે છે કે દ્વાભિમૌ પુરુષૌ લોકે ક્ષરશ્ચાક્ષર એવ ચ ક્ષરઃ સર્વાણી ભૂતાની કૂટસ્થો ક્ષર ઉચ્યતે. એટલે 2 જાતના સ્વરૂપ છે લોકમાં પ્રચલિત, ક્ષર અને અક્ષર. તો એક ક્ષર છે એ સર્વભૂતો છે જે નશ્વર, એક ક્ષર છે, અને કુટસ્થ અક્ષર આત્મા જે છે એ અક્ષર છે. તો અહીંયા દેવીનું પણ સ્વરૂપ ક્ષરાક્ષરાત્મિકા બતાવ્યું છે. ત્યાર પછી છે સર્વલોકેશી, સર્વલોકના સ્વામીની. 14 લોક બતાવ્યા છે શાસ્ત્રની અંદર. ભૂઃ ભુવઃ સ્વઃ જનઃ તપઃ મહઃ, એ બધા ઉપરના શ્લોક છે, અને નીચેના બધા તલ અતલ વિતલ પાતાલ મહાપાતાલ એવા બધા જે શ્લોક લોક છે એ બધા 7 લોક નીચે અને 7 લોક ઉપરના. એવી રીતે આપણા શરીરની અંદર પણ 7 લોક 14 લોક સમાયેલા છે એવું શાસ્ત્રમાં વર્ણન છે. તો સર્વલોકેશી, સર્વલોકના સ્વામીની, 14 લોકના સ્વામીની દેવી લલિતા. ત્યાર પછી વિશ્વધારિણી, સમગ્ર વિશ્વને ધારણ કરનારા જગતધાત્રી, જગતધાત્રી નામ જે છે વિશ્વધારિણી. સમગ્ર વિશ્વનું ઉત્પત્તિ સ્થિતિ એટલે ધારણ કરીને રાખવું અને લય, એ બધું દેવી કરે છે, એટલે વિશ્વધારિણી. ત્યાર પછી ત્રિવર્ગદાત્રી, 3 વર્ગ યા સમૂહને આપનારા. હવે 3 વર્ગ કયા કયા એના અલગ અલગ અર્થ આપ્યા છે. 3 વર્ગ એટલે સૌથી પહેલા તો 3 ગુણ, સત્વ રજસ અને તમસ. જગતની અંદર આ 3 ગુણો સિવાય કઈ કાર્ય અધિકતા હોય અને બીજા અન્ય ગુણોની ન્યૂનતા હોય, એવી રીતે દરેક ગુણ જ્યારે એના ચરમસીમા પર હોય ત્યારે એનું એવી જાતનું કાર્ય હોય. રજસ જ્યારે, સત્વ જ્યારે આવિર્ભાવ થયેલો હોય તો આપણે સારા સારા કાર્યો કરીએ, ભક્તિ ભજન પૂજા. રજસ જે છે રજોગુણ ઉત્પન્ન થયેલો હોય વધારે પ્રમાણમાં તો આપણે બધા નિર્ણયાત્મક કાર્ય કરીએ, અને તમસ હોય ત્યારે આળસ, નિદ્રા, એ બધામાં તમસનો પ્રભાવ હોય છે. પછી 3 અવસ્થા, બાલ્યાવસ્થા, યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થા. એ 3 અવસ્થા પણ શરીરને હોય છે, એ બધું દેવી આપનાર છે. ત્રિવર્ગદાત્રી, 3 શક્તિ, ઈચ્છા શક્તિ, જ્ઞાન શક્તિ અને ક્રિયા શક્તિ, એ પણ દેવીનું સ્વરૂપ. ત્યાર પછી 3 દેવો, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. એટલે આ જાતના અલગ અલગ પ્રકારના 3 વર્ગ જે જગતની અંદર કામ કરે છે એ બધું આપનાર દેવી લલિતા છે, એટલે ત્રિવર્ગદાત્રી. પછી સુભગા, સુંદર ઐશ્વર્ય વાળા. ભગ એટલે સૂર્ય, અને સૂર્યને સુંદર કરનારા. સુભગા, સૂર્યને સુંદર કરનારા એટલે સુભગા. કન્યા પ્રકરણ કરીને ગ્રંથ છે, એની અંદર 5 વર્ષની કુમારી જે છે એને પણ સુભગા કહેવાય છે. અને
સૂર્યને સુંદર કરનાર અર્થાત સૌર કર્મની અંતઃસ્થિતા શક્તિ એમ કહેવાય છે કે સૂર્ય જે પ્રકાશે છે એ દેવીની શક્તિથી પ્રકાશે છે. એટલે સૂર્યનું જે પ્રકાશ અને ગરમી આપવાનું કર્મ છે એની અંદર અંતર શક્તિ દેવીની રહેલી છે, એટલે સુભગા. ત્યાર પછી ત્ર્યંબકા, 3 આંખો વાળા. શિવને પણ 3 આંખો બતાવી છે અને દેવીને પણ 3 આંખો બતાવી છે. એટલે એ રીતે 3 ત્ર્યંબકા. અંબક એટલે આંખ, આંખની અંદર જે જળ તત્વ હોય છે એટલે અંબક. અને બીજો અર્થ એવો આપ્યો છે કે ત્રયાણામ અંબિકા. 3 એટલે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના અંબા એટલે ત્ર્યંબકા. પછી ત્રિગુણાત્મિકા, 3 ગુણ સ્વરૂપ, રજસ, તમસ, સત્વ, રજસ અને તમસ યુક્ત. આમ દેવીનું સ્વરૂપ ગુણાતીત કહેવાય છે. ગુણાતીત હોવા છતાં એનું મૂળ સ્વરૂપ ગુણાતીત છે, પણ જગત નો પ્રપંચ કરવા માટે એ 3 ગુણ યુક્ત એમને થવું પડે છે, ઉત્પત્તિ, સ્થિતિ અને લય કરવા માટે. અને એ જ ગુણાતીત હોવા છતાં એટલા માટે છે. ત્યાર પછી 147મો શ્લોક જોઈએ. સ્વર્ગાપવર્ગદા શુદ્ધા જપા પુષ્પ નિભાકૃતિ ઓજોવતી દ્યુતિધરા યજ્ઞ રૂપા પ્રિયવ્રતા. સ્વર્ગાપવર્ગદા, સ્વર્ગ અને અપવર્ગ. અપવર્ગ એટલે મોક્ષ, એ બંને આપનારા, સાધકોને એના અધિકાર પ્રમાણે ફળ આપનારા. આપણે આગળ જે જોયું કે ભક્ત જો ભૌતિક સુખની ઈચ્છા માટે કરે તો એને સ્વર્ગ મળે, અને પરમ તત્વ પામવાની ઈચ્છા કરે તો એને મોક્ષ મળે. એટલે સાધકોને તેના અધિકાર પ્રમાણે ફળ આપનારા એટલે સ્વર્ગાપવર્ગદા, સ્વર્ગ અને મોક્ષ બંને આપનારા. પછી છે શુદ્ધા, શુદ્ધ તત્વ સ્વરૂપ, અવિદ્યાત્મક બળથી રહિત, મળથી રહિત. અવિદ્યાત્મક જે અશુદ્ધિ છે એનાથી રહિત જે શુદ્ધ આત્મ તત્વ, પરમ તત્વ છે એ દેવી સ્વરૂપ છે એટલે શુદ્ધા. એટલે અનિર્વચનીય અનુપહિત ચેતના જેને કહેવાય છે એ દેવી સ્વરૂપ છે, બ્રહ્મનું એક સ્વરૂપ. ત્યાર પછી જપા પુષ્પ નિભાકૃતિ, જાસૂદના ફૂલ જેવા રક્તવર્ણથી શોભિત. દેવીને દરેક જગ્યાએ રક્તવર્ણથી શોભિત બતાડ્યા છે. એના વસ્ત્રો રક્ત, એનો વિગ્રહ રક્ત, કારણ કે રક્ત વર્ણ જે છે એ રજોગુણનો દ્યોતક છે, અને દેવી જે છે એ સૃષ્ટિની પ્રપંચ કરવા માટે રજોગુણ યુક્ત છે, એટલા માટે એને જપા પુષ્પ નિભાકૃતિ, રક્તવર્ણથી શોભિત કીધા છે. જાસૂદના ફૂલ જેવા રક્તવર્ણથી શોભિત. ત્યાર પછીનું નામ બળ એટલે વિદ્યુત શક્તિ, અને ઓજ એટલે પ્રકાશ. પ્રકાશ અને શક્તિ એ બંને જેની અંદર છે. જગતમાં જેટલું પ્રકાશમય તત્વ છે અને જેટલું શક્તિમય તત્વ છે એ બધું દેવીમય છે. એટલે બ્રહ્મનું જ એક લક્ષણ છે ઓજોવતી. ત્યાંથી છે દ્યુતિધરા. દ્યુતિ એટલે પણ કાંતિ અને પ્રકાશ, એટલે સુંદરી જે છે એનો વિગ્રહ અને એનું સ્વરૂપ તેજોમય, પ્રકાશમય છે. ત્યાર પછી યજ્ઞ રૂપા. ઓજોવતી અને દ્યુતિધરા બંને એકબીજાના પર્યાય જેવા જ નામ છે. ત્યાર પછી યજ્ઞ રૂપા, યજ્ઞ સ્વરૂપ. યજ્ઞ એટલે વિષ્ણુ પણ કહે છે અને યજ્ઞ એટલે બ્રહ્મ પણ કહે છે. એટલે બ્રહ્મ સ્વરૂપ અને યજ્ઞ એટલે જ્ઞાન યજ્ઞ સ્વરૂપ. કારણ કે દેવીનું જ્ઞાન જે શ્રી વિદ્યાનું જ્ઞાન છે એ દેવી સ્વરૂપ છે, એટલે યજ્ઞ રૂપા. અને બીજી રીતે કહીએ તો આગળ જ આપણે એના ચરિત્રમાં જોઈ ગયા છે કે દેવીની ઉત્પત્તિ કેવી રીતે થઈ છે, અને નામ પણ આવ્યું છે લલિતા શાસ્ત્ર નામના શરૂઆતના શ્લોકોમાં કે ચિદગ્નિ કુંડ સંભૂતા. જ્યારે ભંડાસુરનો ત્રાસ વધ્યો ત્યારે દેવોએ પ્રાર્થના કરી, ત્યારે બ્રહ્માજીએ કીધું કે તમે ચૈતન્ય શક્તિનો યજ્ઞ કરો અને એમાંથી જે શક્તિ ઉત્પન્ન થશે એ તમારું ભંડાસુરથી રક્ષણ કરશે. તો એવી રીતે દેવી પોતે ચિદગ્નિ કુંડ સંભૂતા છે.
યજ્ઞમાંથી જ ઉત્પન્ન થયેલા છે, તેથી યજ્ઞ રૂપા. ત્યાર પછીનું નામ છે પ્રિયવ્રતા. વ્રત જેને પ્રિય છે તે. ભગવતીની ઉપાસના જે નિયમ અને દ્રઢ સંકલ્પ પૂર્વક કરવાની હોય છે, તો એ રીતે જે ઉપાસના કરે તે ભગવતીને અતિ પ્રિય છે. એટલા માટે વ્રત જેને પ્રિય છે તે ભગવતીની ઉપાસના નિયમ અને દ્રઢ સંકલ્પથી કરનાર જેને પ્રિય છે તે, એટલે પ્રિયવ્રતા. ત્યાર પછી દુરારાધ્ય 148મો શ્લોક જોઈએ. દુરારાધ્યા દુરાધર્ષા પાટલી કુસુમ પ્રિયા મહતી મેરુ નિલયા મંદાર કુસુમ પ્રિયા. દુરારાધ્યા એટલે દુઃખથી અને કઠિન પરિશ્રમથી જેને જાણી શકાય છે, જેની આરાધના થાય છે, એવા દેવી. શ્રી વિદ્યાની ઉપાસના અને રહસ્ય જ્ઞાન જે છે એને સમજવું ખૂબ જ કઠિન હોય છે, એટલા માટે એને દુરારાધ્યા કીધા છે. દુર્ગા, દુર્ગમાનો પર્યાય. દુર્ગમા આગળ આવી ગયું નામે. દુર્ગમા એટલે એને મેળવવા એ સહેલા નથી દેવીને, એટલા માટે દુરારાધ્યા. ત્યાર પછી છે દુરાધર્ષા, એટલે જેને જાણ્યા પછી તે જ્ઞાનમાં સ્થિરપણે ટકી રહેવું એ પણ કઠણ હોય છે. કોઈ પણ જ્ઞાન તમે મેળવો એક વખત પ્રયત્ન કરીને, પણ પછી જો અને સતત એનું આત્મચિંતન કર્યા કરવું પડે, ત્યારે તમે એ જ્ઞાનમાં ટકી શકો. એટલા માટે દેવીનું જ્ઞાન એવું છે, શ્રી વિદ્યાનું જ્ઞાન, કે એને મેળવવું તો કઠણ છે જ, પણ મેળવ્યા પછી એને જાળવી રાખવું પણ કઠણ છે. પ્રતિષ્ઠા માટે પણ એવું જ છે. પ્રતિષ્ઠા એક વખત તમને મળી હોય, સદગુણ તમારા હોય, જે એનો વિકાસ થયો હોય, તો તમારે એને ટકાવી રાખવા માટે સતત તમારું ચરિત્ર શુદ્ધિ રાખવી પડે. નહીતર તમે પાછા એમાંથી પ્રતિષ્ઠામાંથી તમારું પતન ક્યારે થઈ જાય, જો તમે ધ્યાન ન રાખો જીવનમાં, વ્યવહારમાં, તો તમારું પતન પણ થઈ શકે. એટલા માટે દેવીની આરાધનાનું પણ એવું જ છે કે એક વખત તમે એને મેળવો પછી એને કષ્ટપૂર્વક પ્રયત્ન કરીને એને જ્ઞાનને ટકાવી રાખવાની જરૂર હોય છે. એટલે દુરારાધ્યા દુરાધર્ષા. ત્યાર પછી છે પાટલી કુસુમ પ્રિયા. લાલ અને ઉજળા રંગના પાટલી પુષ્પ જેને પ્રિય છે તેવા. લાલ જાસૂદના ફૂલ કે લાલ ગુલાબ, એ બધા જેને પ્રિય છે તેવા દેવી. ત્યાર પછી મહતી એટલે સૌથી મોટા. આગળ કેટલી બધી વાર આ પ્રકારનું નામ આવી ગયું, એમાં આપણે આધાર લીધો જ છે. મહતો મહિયાન, બ્રહ્મ માટે જે શબ્દ વપરાય છે. અણોરણીયામ મહતો મહિયામ, અણુથી અણુ સમાન નાનું અને મોટાથી મોટું એવું સ્વરૂપ જેનું છે એવા દેવી મહતી. અને બીજો અર્થ એવો છે કે મહર્ષિ નારદની વીણાનું નામ પણ મહતી છે. ત્યાર પછીનું નામ છે મેરુ નિલયા. મેરુ પર્વતની અંદર રહેનારા, મેરુ પર્વત જેનું રહેઠાણ છે, જેનું સ્થાન છે તે. તો અહીંયા મેરુ પર્વત એટલે શ્રી ચક્રની વાત આપી છે. શ્રી ચક્રની મધ્યમાં આવેલ જે બિંદુ છે એને પણ મેરુ કહેવાય છે, અને એને પરાંબાનું સ્થાન બતાવ્યું છે. જ્ઞાનાર્ણવ તંત્ર જે છે એ પ્રમાણે નવાક્ષર મંત્રનું નામ પણ મેરુ છે, અને તે સ્વરૂપ ભગવતી ત્રિપુર સુંદરીના મંત્ર એ મેરુમાંથી ઉદ્ભવ થયા છે, એટલે એને મેરુ નિલયા કીધા છે. ત્યાર પછી શ્રી યંત્ર તમે જુઓ તો શ્રી યંત્ર પણ બે પ્રકારના હોય છે. એક મેરુ જેવું હોય છે, જે ચારે બાજુ ત્રિકોણાકાર અને ઉપર એનું બિંદુ હોય છે એવું. અને બીજું જે છે એ ચોરસ ની અંદર ચિત્રેલું ને એવું હોય છે. એની અંદર પણ વચ્ચે બિંદુ હોય છે અને મેરુ કહેવાય છે. એવી રીતે મેરુ નિલયા. ત્યાર પછી મંદાર કુસુમ પ્રિયા. મંદાર એટલે જાસૂદના ફૂલ જેને પ્રિય છે તે.
શિવને પણ મંદાર પુષ્પ પ્રિય છે અને દેવીને પણ મંદાર પુષ્પ પ્રિય છે. આપણે પંચાક્ષર સ્તોત્રમાં ગાય છે, મંદાર પુષ્પ બહુ પુષ્પ સુપૂજિતાય તસ્મૈ મકારાય નમઃ શિવાય. તો શિવ અને શક્તિ બે એક સ્વરૂપ છે. એ ચિત્ત વૃત્તિનું દ્યોતક કહેવાય છે અને દૈવી પુષ્પ છે એટલે એનો ભાવ સાત્વિક હોય એટલે સાત્વિક ભાવ દર્શાવે છે. ત્યાર પછી 149મો શ્લોક જોઈએ. વિરારાધ્યા વિરાટ રૂપા વિરજા વિશ્વતો મુખી પ્રત્યગ્રૂપા પરાકાશા પ્રાણદા પ્રાણરૂપિણી. વિરારાધ્યા, વીરો દ્વારા જ જેનું આરાધન થાય છે એવા દેવી. આગળ આપણે દુરારાધ્યા દુરાધર્ષા કીધું, તો એવી રીતે કષ્ટ સાધ્ય એની આરાધના હોય છે. એટલે જે વીર એટલે જે શક્તિમાન પુરુષ હોય એ જ એની આરાધના કરી શકે. અને દ્વૈત ભાવ દૂર કરી અને અદ્વૈત ભાવમાં ભળવાની જે સાધના છે એ એવી જ કઠિન હોય છે કે એને માટે તમારામાં ખૂબ શક્તિ અને નિર્ણય શક્તિ, શાંતિ, સમતા બધું જોઈએ. અને એટલા માટે જૂના આગળના ભજનોમાં કહેવાયું છે ભક્તિ માટે કે હરિનો માર્ગ છે સુરાનો નહીં કાયરનું કામ જોને. જે ભક્તિ છે અને જ્ઞાન અને ઈશ્વર મેળવવાની જે તલબ છે એ કાયર લોકોથી થઈ શકે નહીં. ખૂબ જ એમાં વીરતા અને શૂરવીરતા જોઈએ. ત્યાર પછી છે વિરાટ રૂપા, વિરાટ સ્વરૂપ. મહતીનો આ પર્યાય નામ છે. મહતી એટલે સૌથી મોટા, એવી રીતે વિરાટ સ્વરૂપ જે છે દેવીનું. ઈશ્વરની શક્તિનું વિરાટ સ્વરૂપ આપણે ગીતામાં પણ 11મા અધ્યાયમાં ભગવાને બતાડ્યું છે કે વિરાટ સ્વરૂપ કેવું હોય, કે જેની અંદર સમગ્ર જગત સમાયેલું હોય એને વિરાટ સ્વરૂપ કહેવાય. એટલે બ્રહ્મ સ્વરૂપ જે છે એ વિરાટ સ્વરૂપ છે. દેવી બ્રહ્મ સ્વરૂપ છે એટલે વિરાટ રૂપા કીધા છે. એના માટે એક એવો ગરબો પણ ગવાય છે કે વિરાટનો હિંડોળો ઝાકમજો, વિરાટનો હિંડોળો ઝાકમજો. દેવીને અહીંયા પણ વિરાટ કીધા છે. ત્યાર પછી છે વિરજા, અર્થાત રજોગુણ રહિત. વિરજા, રજ એટલે રજોગુણ, વી એટલે રહિત અને સત્વગુણ યુક્ત. અને બીજો અર્થ એવી રીતે લઈ શકાય કે વિશેષ રજોગુણમયી. આપણે દરેક જગ્યાએ એવું જ અર્થઘટન કર્યું છે એના લાલ રંગ માટે. અને જ્યારે ગુણની વાત આવે છે ત્યારે કે વિશ્વનો પ્રપંચ તો વિશેષ પ્રકારના રજોગુણમય જે છે એમનું સ્વરૂપ એ વિરજા. અને ઓરિસ્સામાં એક વિરજા નામના દેવી પણ છે. એ વિરજા પીઠના અધિષ્ઠાત્રી દેવી એટલે વિરજા. ત્યાર પછીનું નામ છે વિશ્વતોમુખી, સર્વભણીથી સર્વ પર દ્રષ્ટિ રાખનાર. પારમાર્થિક રૂપ બતાવ્યું છે અને બ્રહ્મ તત્વ માટે શ્રુતિમાં પણ કીધું છે, જે આપણે પુષ્પાંજલિ વખતે ગાતા હોઈએ છીએ એમાં બ્રહ્મનું સ્વરૂપ બતાડ્યું છે આખું. એમાં કે છે કે વિશ્વત ચક્ષુરુત વિશ્વતો મુખો વિશ્વતો બાહુરુત વિશ્વતસ્પાદ. એવી રીતે દેવી જે છે એનું સ્વરૂપ એવું છે કે એ સર્વભણીથી સર્વ પર દ્રષ્ટિ રાખે છે, એવું એનું પારમાર્થિક સ્વરૂપ છે, બ્રહ્મ સ્વરૂપ. ત્યાર પછી છે પ્રત્યગ્રૂપા, અંતર્મુખી ચિત્તવૃત્તિ. આત્માકાર ચિત્તવૃત્તિ જેને કહેવાય. જીવાત્મા અને અંતરાત્મામાં અભેદ ભાવ થાય ચિત્તવૃત્તિનો ત્યારે એ પ્રત્યગ્રૂપા કહેવાય. પ્રત્યભિજ્ઞાન જેને કહેવાય છે આપણે, એ પ્રત્યભિજ્ઞાન દ્વૈત ભાવ નીકળીને અદ્વૈતનું જ્યારે જ્ઞાન થાય ત્યારે એને પ્રત્યભિજ્ઞા કહેવાય છે. તો એવા દેવી પણ પ્રત્યગ્રૂપા છે. ત્યાર પછી છે પરાકાશા, એટલે શ્રેષ્ઠ આકાશ સ્વરૂપ, ચિદાકાશ સ્વરૂપ. ચિદાકાશ જે છે
આકાશના પણ અમુક પ્રકાર છે બધા, એવી રીતે એમાં ચિદાકાશ સ્વરૂપ દેવી બતાવ્યા છે. પછી પરાકાશ એટલે એ પણ એનું પર્યાયવાચક નામ જ છે, શ્રેષ્ઠ આકાશ સ્વરૂપ, ચિદાકાશ સ્વરૂપ. જ્યારે વિયદાદી જગતની પણ ઉત્પત્તિ એ જ કરે છે, આકાશની ને બધી. અને આકાશનો જ્યારે લય થાય છે ત્યારે આકાશ તત્વનો પણ લય થાય છે, પણ ચિદાકાશ જે છે એનું અસ્તિત્વ રહે છે ને ચિદાકાશમાં દેવી નો વાસ હોય છે, એટલે ચિદાકાશ સ્વરૂપ. ત્યાર પછી છે પ્રાણદા, એટલે પ્રાણને આપનારા. પ્રાણ એટલે રસ, અને બ્રહ્મ છે એના માટે કહેવાય છે કે રસો વૈ સહ, એ બ્રહ્મની વ્યાખ્યા છે. તો પ્રાણદાત્રી એટલે બ્રહ્મ જ્ઞાન આપનારા. મહાવિદ્યા જે છે, શ્રી વિદ્યા, એ બ્રહ્મ વિદ્યા છે, એ પ્રાણદા છે, પ્રાણ આપનારા છે. અને પ્રાણ તત્વ જે છે શરીરની અંદર, એ એટલું અગત્યનું છે કે જો તમે પ્રાણ તમારો નીચી કક્ષામાં આવી ગયો હોય તો તમારા કર્મો એવી રીતે અધમ પ્રકારના હોય. અને પ્રાણની જો ઉર્ધ્વ ગતિ સહસ્ત્રાર સુધી જે પહોંચવાની વાત છે, એ બધી સાધના કરો ત્યારે પ્રાણની ઉર્ધ્વ શક્તિ થાય અને એ ચૈતન્ય શક્તિ બ્રહ્મ સ્વરૂપમાં ભળે. એટલે બ્રહ્મ જ્ઞાન દાત્રી મહાવિદ્યા એટલે પ્રાણદા. પછી પ્રાણ રૂપિણી, એ પણ એનું પર્યાય જેવું નામ છે, પ્રાણ સ્વરૂપ. પ્રાણને આપનારા પણ છે અને પ્રાણ સ્વરૂપ પણ એ પોતે જ છે, અસ્તિત્વ શક્તિ, બ્રહ્મ સ્વરૂપ, ચૈતન્ય શક્તિ સ્વરૂપ. અને પ્રાણ હોય ત્યાં જ ચૈતન્ય હોય, અને નિષ્પ્રાણ હોય એ જડ હોય. જ્યારે શરીરની અંદરથી પ્રાણ નીકળી જાય છે, પ્રાણ તત્વ શરીરમાંથી નીકળી જાય છે, ત્યારે એ શરીર શવ થઈ જાય છે, જડ થઈ જાય છે, અને પછી એનો કોઈ જગતને ઉપયોગ રહેતો નથી, એટલે પંચ મહાભૂતમાં એને ભેળવી દેવામાં આવે છે. એવી રીતે પ્રાણ રૂપિણી. ત્યાર પછી 150મો શ્લોક જોઈએ. માર્તંડ ભૈરવારાધ્યા, માર્તાંડ લખ્યું છે પણ એકચ્યુઅલી માર્તંડ હોવું જોઈએ. માર્તાંડ ભૈરવારાધ્યા, મંત્રિણી ન્યસ્તરાજ્યદુઃ, ત્રિપુરેશી જયત્સેના, નિસ્ત્રૈગુણ્યા પરાપરા. અહીંયા ઓરમાં માર્તંડ આપ્યું છે, બરાબર છે. માર્તાંડ અથવા માર્તંડ. માર્તંડ એટલે સૂર્ય, અને સૂર્યના આરાધ્ય દેવી. માર્તંડ ભૈરવ આરાધ્યા, સૂર્યના આરાધ્ય દેવી. એટલે સૂર્ય જે છે એ જેમ બાર પ્રકાશ કરે છે, તેમ જ્ઞાનથી પણ આંતરિક અજ્ઞાનનો નાશ કરનાર છે. અને માર્તંડ સૂર્ય એટલા માટે કહેવાય છે, એના માટે શ્રુતિની અંદર એવું વર્ણન આપેલું છે. માર્તંડ શું કામ એનું નામ છે? તો મૃતે અંડે યેન સંજાતઃ, એટલે મૃત અંડમાંથી જે ઉત્પન્ન થાય છે. એટલે સૌર મંડળ જે છે એ જ્યારે પૂર્ણ રૂપે ઉષ્ણતા રહિત થઈ જાય, એની બધી શક્તિ ખલાસ થઈ જાય, ત્યારે એ ચંદ્રલોક સમાન થઈ જાય. અને પછી કાળક્રમે આકાશમાં ઘૂમતા ઘૂમતા ફરીથી નક્ષત્ર સાથે ટકરાય અને ઘર્ષણથી ગરમી ઉત્પન્ન થાય, અને તેમાંથી સૂર્ય ઉત્પન્ન થાય. આ પ્રક્રિયા એક છે બ્રહ્માંડની, એ એવી રીતે ચાલતી હોય છે એવું શાસ્ત્રમાં વર્ણન છે. એટલે મૃતે અંડે યેન સંજાતઃ, એક વખત મૃત થઈ ગયા પછી એની શક્તિ ને ઉષ્ણતા ક્ષીણ થઈ ગયા પછી એ બીજ જ્યારે ફરીથી ઘૂમતા ઘૂમતા ઘર્ષણ અને ગરમી ઉત્પન્ન કરીને સૂર્ય બને, ત્યારે એ સૂર્ય કહેવાય. એટલા માટે એનું નામ પડ્યું માર્તંડ. એટલે માર્તંડ ભૈરવ એ ભગવતીના ઉપાસક તરીકેની સ્થિતિ છે. અને 8 ભૈરવ, 8 પ્રકારના ભૈરવ કીધા છે શાસ્ત્રમાં. એની અંદર જે માર્તંડ ભૈરવ છે એ જ ભગવતીના ઉપાસક છે. એટલા માટે માર્તંડ ભૈરવ આરાધ્યા. ત્યાર પછી છે મંત્રિણી ન્યસ્ત રાજ્ય દુહુ. મંત્રિણી એટલે રાજ્યનો કારભાર સંભાળનાર. મંત્રિણી
પણ જોઈએ ક્યાં કે દેવીની સાથે કેટલી યોગિનીઓ અને કેટલી શક્તિઓ કામ કરે છે. એટલે વિશ્વને ચલાવવાનો જે રાજ્ય કારભાર છે એને પરાંબા સોંપે છે. એટલે પરાંબા પ્રપંચના સામ્રાજ્ઞી છે, મહારાજ્ઞી છે, અને મંત્રીણી એ જે છે એના શ્યામલા દેવી, અને એને રાજ્યનો ભાર સોંપે છે. અને આગળ આપણે નામ જોઈએ ત્યાં મંત્રીણી અંબા વિરચિત વિશુક્ર વધતોષિતા. અને મંત્રીણી અંબા, મંત્રીણી સ્વરૂપ દેવી પાસે વિશુક્ર એટલે ભંડના પુત્રનો વધ કરાવ્યો, એનાથી સંતોષ પામેલા. એવી રીતે મંત્રીણી જે છે, મંત્રીણી ન્યસ્ત રાજ્ય પોતે સામ્રાજ્ઞી છે અને બધી મંત્રીણીઓને રાજ્યનો કારભાર સોંપે છે એવા દેવી લલિતા. ત્યાર પછી છે ત્રિપુરેશી, 3 પુરોના સ્વામીની. હવે 3 પુરની પણ અહીંયા અલગ અલગ વ્યાખ્યા બતાવી છે. જ્ઞાન, જ્ઞેય અને જ્ઞાતૃ. જે જ્ઞાન શાસ્ત્રની ભાષામાં એ 3 વસ્તુ ખાસ બતાવતા હોય છે કે એક જ્ઞાન હોય, પછી એક જ્ઞેય એટલે જેને જાણવાનું હોય, અને જ્ઞાતૃ એટલે જેને જાણી ચૂક્યા હોય એ હોય. 3 પરિસ્થિતિ હોય છે. એ 3 પરિસ્થિતિ સુધી પહોંચ્યા પછી તમને બ્રહ્મ જ્ઞાન, 3 વસ્તુ જ્યારે એક થાય ત્યારે તમને બ્રહ્મ જ્ઞાન થયું કહેવાય. અને ત્રિપુરની દેવી તુરિયા મહાશક્તિ સ્વરૂપ, એટલે આ 3 જ્યારે એકત્વ પામે ત્યારે તુરિયા મહાશક્તિ સ્વરૂપ થાય, અને એ ત્રિપુરેશી લલિતાંબા. ત્યાર પછી છે સ્વર્ગ, પાતાળ અને પૃથ્વી, 3 લોકના સ્વામીની. 3 પુર એટલે આપણે હંમેશા સ્વર્ગ, પાતાળ અને પૃથ્વીને લઈએ છીએ, અને 3 લોકના સ્વામીની. અને શ્રી ચક્રની અંદર પણ સર્વાશાપુર ચક્ર છે, એના અધિષ્ઠાત્રી દેવીનું નામ પણ ત્રિપુરેશી છે. ત્યાર પછીનું નામ છે જયત સેના, વિજયી સેના ધરાવનાર. આગળ પણ એવું નામ આવી ગયું કે એની બધી સેના વિજય પામનાર છે. ભગવતીની સેનામાં વિદ્યાઓ અને યોગિનીઓ છે. એ રાજસી અને તામસી અવિદ્યાઓ પર વિજય મેળવે છે, અને જીવને બ્રહ્મ એટલે સત્વગુણ તરફ દોરે છે. એટલા માટે એને જયત સેના, વિજયી સેના ધરાવનાર. ત્યાર પછીનું નામ છે નિસ્ત્રય ગુણ્યા, એટલે ગુણાતીત સ્વરૂપ, 3 ગુણોના પ્રભાવથી રહિત. રજોગુણથી પ્રપંચ કરવા છતાં તેના પર પ્રભાવ નથી. ગીતામાં પણ ભગવાન એ જ કે છે કે ત્રૈગુણ્ય વિષયા વેદા નિસ્ત્રય ગુણ્યો ભવાર્જુન. જગત સમગ્ર જે છે ગુણોથી પર થા, ગુણાતીત થા, તો તને સાચું જ્ઞાન પ્રાપ્ત થાય અને તું તારા કાર્યમાં પ્રવૃત્ત થા. એવી રીતે દેવીને પણ અહીંયા નિસ્ત્રય ગુણ્યા કીધા છે. પછી પરાપરા, નિસ્ત્રય ગુણ્યા પરાપરા એટલે સર્વથી શ્રેષ્ઠ, પરથી પણ પર એવા. જુદા, પર એટલે દૂર, અને દૂર પણ અને અંતસ્થિત પણ. પર અને અપર એમ પણ કહી શકાય, એટલે પરાપરા. પરાત પર બ્રહ્મ સ્વરૂપ એટલે પણ પરાપરા. 2 પ્રકારની વાક સિદ્ધિ જે છે એને પણ પરા અને અપરા વિદ્યા કહેવાય છે. એટલે દેવીનું નામ છે પરાપરા. તો આજે આપણે આટલા શ્લોકનું અર્થઘટન કર્યું અને દેવીનું સર્વજ્ઞ બ્રહ્મ સ્વરૂપ જાણવાનો પ્રયત્ન કર્યો. બાકીનું આપણે આગળના વિડીયોમાં કરશું. ત્યાં સુધી વિરામ લઈએ. જય અંબા, જય હાટકેશ, જય મા લલિતા.